હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને ફિલહાલ ગાઈસ હું છું રામેશ્વરા અને ગાઈસ આપણી જે નિંજા બાઇક છે ગાઈસ એનું નખાવાનું છે ઇન્જન ઓઇલ. આપણી નિંજા બાઇક ને થઈ ગયા છે કરીબન 10-11 વર્ષ અને હજુ કશું કઈ બી કામ નથી આવ્યું. બટ ગાઈસ યાર થોડું ટાઈમિંગ નો અવાજ આવે છે. ટાઈમ ટુ ટાઈમ ગાડીનું ઇન્જન ઓઇલ નખાવો અને થોડું સાચવીને ચલાવો. ગાડી કમ્પ્લીટ રહેવાની છે. બાકી તમારા પર ડિપેન્ડ કરે કે ગાડી કેવી રીતે ચલાવવાની. મેં તો ભાઈ આપણી નિંજા બાઇક ને એકદમ કમ્પ્લીટ રાખું છું. ઇન્જન ઓઇલ નખાય અને ગાઈસ અમે લોકો નીકળી પડ્યા ઘરની તરફ. ઘરેથી હું આવી ગયો તો ડાયરેક્ટ ખેતરમાં. આપણા ખેતરમાં કરેલા છે ડીવેલા અને ગાઈસ ગયા વર્ષે અમે લોકો કર્યા હતા ઘઉંમાં મજા નહીં આવી તો ગાઈસ આ વર્ષ કર્યા અમે લોકો ડીવેલાના બિયારણમાંથી નીકળે છે તેલ. અને જેને નહીં ખબર હોય તો ગાઈસ તમને મેં જણાવું ગાઈસ જે ડીવેલાનો તેલ હોય છે ગાઈસ એનામાંથી બનતો હોય છે ઇન્જન ઓઇલ. ખેર હું આવી ગયો તો ઘરે અને ગાઈસ પાછલા વિડીયોમાં ગાઈસ તમે લોકો જોયા કે ગાઈસ મેં બનાવેલી આવલા કેન્ડી બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. હજુ થોડું પ્રોસેસિંગ બાકી છે. અહીંયા આગળ ટેસ્ટ મારે તો બહુ મસ્ત લાગી રહી હતી. આવલા કેન્ડીનું હજુ પ્રોસેસિંગ બાકી છે. હજુ નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ. પછી બનાવી મમ્મી સ્પેશિયલ ચા. મમ્મી વાળી ચા ભાઈ નેક્સ્ટ લેવલ અને ગાઈસ ચામાં પી અને ગાઈસ અમે લોકો નીકળી ગયા ગાઈસ ગામના થોડા રિલેશન્સમાં. ત્યાં હું આવી ગયો તો ડાયરેક્ટ છત પર અને બધા મહેમાન લોકો બધા નીચે બેહી રહ્યા હતા અને 5:30 વાગ્યાનો વ્યૂ કાપી મસ્ત આવી રહ્યો હતો. મમ્મી અને મેં આવી ગયા હતા ઘરે અને ગાઈસ મમ્મી આજે જમવાનું બનાવ્યું છે દાળ ભાત. અને આપ સૌ બધાને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. લવ યુ ઓલ.